ટ્રાફિક રૂલ્સ. સાંજનો સમય હતો. ચિંકી રોડ ઉપર સાયકલ ચલાવતી હતી. ગટ્ટુ અને પપ્પા તેની પાછળ ચાલતા જતા હતા. ચિંકી, બસ 2 મિનિટ વધારે, પછી તારા 10 મિનિટ પૂરા થઈ જશે. પછી સાયકલ ચલાવવાનો મારો વારો. હા ગટ્ટુ, પણ જો તું મને સાયકલ ચલાવતા આવી રીતે ડિસ્ટર્બ કરીશ તો હું 2 મિનિટ વધારે સાયકલ ચલાવીશ. ગટ્ટુ આ સાંભળી શાંત થઈ જાય છે અને પપ્પા હસવા લાગે છે. ગટ્ટુનો વારો આવવાનો જ હોય છે કે ત્યાં ચિંકીનું સાયકલ પર બેલેન્સ બગડી જાય છે અને તે બાઇસિકલ લેનથી હટીને રોડની રોંગ સાઈડ ઉપર બાઇસિકલ લઈને જતી રહે છે. અરે ચિંકી બેટા, એ રોંગ સાઈડ છે. પણ ચિંકીને પપ્પાનો અવાજ સંભળાતો ન હતો. ખબર નહીં આ પપ્પા દૂરથી શું કહી રહ્યા છે, કંઈ ખબર જ નથી પડતી. પપ્પા, લાગે છે ચિંકીને આપણો અવાજ સંભળાતો નથી. ચાલો તેની પાસે પહોંચીએ. ગટ્ટુ અને પપ્પા ચિંકીની પાસે જાય તે પહેલા કોઈ બીજું જ ચિંકીની પાસે આવી જાય છે. તે બીજું કોઈ નહીં પણ ટ્રાફિક પોલીસ વાળા અંકલ હતા. અરે બેટા, તું બાઇસિકલ લેનની જગ્યાએ રોડની રોંગ સાઈડ પર સાયકલ કેમ ચલાવે છે? તને ખબર છે આ કેટલું ખતરનાક હોઈ શકે છે? સોરી અંકલ, મારું બેલેન્સ ખરાબ થઈ ગયું અને હું આ સાઈડ આવી ગઈ અને મને નથી ખબર કે આ રોંગ સાઈડ છે, એટલે મેં સાયકલ ના રોકી. બધા બાળકોને ટ્રાફિક રૂલ્સ વિશે ખબર હોવી જોઈએ અને સાયકલ હંમેશા રોડની લેફ્ટ સાઈડ ઉપર જ ચલાવવી જોઈએ. ત્યાં સુધી પપ્પા અને ગટ્ટુ ચિંકીની પાસે આવે છે. માફી માંગુ છું સર, ફરીથી આવી ભૂલ નહીં થાય. ઇટ્સ ઓકે, આગળથી ધ્યાન રાખજો. આમ કહીને ટ્રાફિક પોલીસ વાળા અંકલ ત્યાંથી જતા રહે છે. ચિંકીને ટ્રાફિક પોલીસ અંકલ બોલ્યા તેથી તે ઉદાસ થઈ ગઈ. અરે ગટ્ટુ, ચિંકી, શું તમને ટ્રાફિક રૂલ્સ વિશે ખબર નથી? ના પપ્પા, કદાચ અમને ખબર છે. હા પપ્પા, એનો મતલબ તો એ જ થાય ને કે આપણે ઓલવેઝ ધ્યાનથી રોડ ક્રોસ કરવો જોઈએ. અને ના ગટ્ટુ, ચિંકી, ટ્રાફિક રૂલ્સમાં આના સિવાય ઘણા બધા રૂલ્સ હોય છે. અચ્છા પપ્પા, બીજા કયા રૂલ્સ છે? હા પપ્પા, બીજા કયા રૂલ્સ? બતાવું છું બેટા, પહેલા ઘરે ચલો, અંધારું થવાનું છે. મમ્મી આપણી રાહ જોતી હશે. હા પપ્પા, પણ ચિંકી, હવે સાયકલ મને આપ. હવે ઘરે સાયકલ હું લઈ જઈશ. ચિંકી ગટ્ટુને સાયકલ આપે છે અને ત્રણેય જણા પછી ઘરે પહોંચે છે. અરે આવી ગયા તમે લોકો, જલ્દીથી હાથ મોઢું ધોઈ લો, ડિનર તૈયાર છે. બધા મળીને ડિનર કરે છે, પછી સૂઈ જાય છે. બીજા દિવસે સવારે ગટ્ટુ, ચિંકી, જલ્દીથી ઊભા થાઓ. આજે હું તમને બંનેને આપણા ટ્રાફિક રૂલ્સ વિશે બતાવવાનો છું, એ પણ ફન વેમાં. પપ્પા, મને તો બહુ જ ઊંઘ આવે છે. શું રૂલ્સ જાણવા માટે જલ્દી જાગવું જરૂરી છે? હા પપ્પા, અમે થોડી વધારે વાર ના સૂઈ શકીએ? અરે બાળકો, જલ્દી ઊભા થાઓ. મેં મમ્મી સાથે મળીને તમારા ફેવરેટ બ્રેકફાસ્ટ બનાવ્યા છે. ગટ્ટુ, ચિંકી જલ્દી ઊભા થઈને બ્રશ કરે છે અને ડાઇનિંગ ટેબલ પાસે જઈને બેસી જાય છે. ડાઇનિંગ ટેબલ પર તેમનું ફેવરેટ બ્રેકફાસ્ટ ચીઝ સેન્ડવિચ રાખેલું હતું. વાહ પપ્પા, તમે તો ખરેખર અમારા સેન્ડવિચીસ બનાવ્યા છે. હા બાળકો, આ જુઓ, તમારા માટે શું છે? તેઓ તેમને સામેની દિવાલ પર ટીંગાડેલું એક બોર્ડ બતાવે છે, જેમાં મોટા અક્ષરોમાં લખ્યું હતું ટ્રાફિક રૂલ્સ. પપ્પા, આ શું છે? ચિંકી, આ બોર્ડની મદદથી જ હું તમને ટ્રાફિક રૂલ્સ સમજાવીશ. બોર્ડ પર ટ્રાફિક રૂલ્સને લગતા ઘણા બધા સુંદર ચિત્રો દોર્યા હતા. સારું પપ્પા. હા બાળકો, સૌથી પહેલા રૂલ્સ સમજતા પહેલા જાણવું પડશે કે આ ટ્રાફિક લાઇટ્સ શું કહે છે. પાપા બોર્ડ પર બનેલા એક ટ્રાફિક લાઇટના ચિત્ર પર ધ્યાન દોરે છે. હા પપ્પા, કદાચ આ ટ્રાફિક લાઇટનો રેડ કલર આપણને રોકાવા માટે કહે છે. એકદમ સાચું ગટ્ટુ. હવે શું તું મને એ કહીશ કે ગ્રીન અને યલો લાઇટનો મતલબ શું છે? એ તો નથી ખબર પપ્પા. હા પપ્પા, મને પણ નથી ખબર. બાળકો, ગ્રીન લાઇટ આગળ જવાનો ઈશારો કરે છે અને યલો લાઇટ બતાવે છે કે ગમે ત્યારે સિગ્નલ લાલ થઈ શકે છે, તો આપણે આપણા વ્હીકલ્સને સ્લો કરવા પડે. ઓ અચ્છા, આનો આવો મતલબ થાય? હા બેટા, અને ખબર છે ગઈકાલે તને ટ્રાફિક પોલીસ અંકલ કેમ બોલ્યા હતા? કેમ? ટ્રાફિક રૂલ્સ મુજબ આપણે હંમેશા બાઇસિકલને સાયકલ લેનમાં ચલાવવી જોઈએ. રોડના બીજા ભાગોને બાઇસિકલ્સ માટે રોંગ સાઈડ માનવામાં આવે છે અને જો બાઇસિકલ લેન ના હોય તો આપણે હંમેશા બાઇસિકલને રોડની લેફ્ટ સાઈડ જ ચલાવવી જોઈએ. ઓહ, પપ્પા, મને હવે ખબર પડી કે મારી શું ભૂલ હતી. પપ્પા, બીજા કયા ટ્રાફિક રૂલ્સ હોય છે? બાળકો, આ સિવાય આપણે ચાલવા માટે રોડ સાઈડ પર સાઇડ વોક્સનો ઉપયોગ કરવો જોઈએ અને બાઇસિકલ્સ કે બાઇક્સ ચલાવતી વખતે હેલ્મેટ અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. હા પપ્પા,
આ તો અમારા ટીચરે પણ કીધું હતું. પણ આવું કેમ પપ્પા? હેલ્મેટ અને સીટ બેલ્ટ કેમ જરૂરી છે? વેરી ગુડ ક્વેશ્ચન ચિંકી. વિચાર કે તારી બાઇસિકલ થોડી સ્પીડથી આગળ વધે છે અને એકદમ જ સામે મોટો પથ્થર આવી જાય છે અને તારું બેલેન્સ બગડી જાય છે. હવે શું થશે? તો હું પડી જઈશ ને પપ્પા? હા, અને જો તે હેલ્મેટ પહેર્યું હશે તો માથા પર ઈજા નહીં થાય. અને જો તમે કારમાં બેઠા હો અને એકદમથી બ્રેક લાગે તો સીટ બેલ્ટ તમને આગળ જવા નહીં દે. ઓહ, હવે હું સમજી પપ્પા. હા બાળકો, અને રોડ ક્રોસ કરતી વખતે આપણે હંમેશા લેફ્ટ અને પછી રાઈટ જોવું જોઈએ અને યોગ્ય સમયે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ. સારું અચ્છા, પપ્પા. હા, અને બીજી વાત, બસમાં મુસાફરી કરતી વખતે આપણે ક્યારે પણ ઊભા રહેવું ન જોઈએ અને પોતાના હાથ બારીની બહાર ન કાઢવા જોઈએ. પપ્પા, હું તો આવું ક્યારે નથી કરતો, પણ ચિંકી હંમેશા સ્કૂલ બસમાંથી હાથ બહાર નીકળે છે. ના પપ્પા, ગટ્ટુ તો એમ જ કહે છે અને હું હવેથી કોઈ પણ ટ્રાફિક રૂલ નહીં તોડું. ગુડ બાળકો, મને તમારી પાસે આ જ અપેક્ષા હતી. પપ્પાના લેસન્સ પછી બધા મળીને નાસ્તો કરે છે. ક્લાસ મોનિટર. ઘણા સમય પહેલા કોઈ એક શહેરમાં એક બહુ જ મોટી સ્કૂલ હતી. તે સ્કૂલના પહેલા ક્લાસમાં એક 6 વર્ષની બાળકી ચિંકી પણ ભણતી હતી. એક દિવસ ટીચરે ચિંકીને પોતાની પાસે બોલાવીને કહ્યું, ચિંકી, મારી પાસે આવ. સ્ટુડન્ટ્સ, ચિંકી ક્લાસમાં હંમેશા ફર્સ્ટ આવે છે અને તે સ્પોર્ટ્સ અને બીજી એક્ટિવિટીમાં પણ ખૂબ જ સારી છે. એટલા માટે હું ચિંકીને ક્લાસની મોનિટર બનાવું છું. પણ ટીચર, હું પહેલા ક્યારે પણ મોનિટર નથી બની, એટલા માટે મને મોનિટર બનતા નથી આવડતું. કાંઈ વાંધો નહીં, હું તને શીખવાડી દઈશ. ઓકે ટીચર. આ રીતે ચિંકી ક્લાસની મોનિટર બની ગઈ. હવે તે ટીચરની સામેની સીટ પર બેસવા લાગી. ટીચરને કોઈ પણ કામ હોય તો તે ચિંકીને જ કહેતા. આ રીતે બધું બરાબર ચાલી રહ્યું હતું. ચિંકી પણ ક્લાસ મોનિટર બનીને ખૂબ જ ખુશ હતી. પછી એક દિવસ ટીચરે ચિંકીને કહ્યું, ચિંકી, હું કોઈ કામથી પ્રિન્સિપલની ઓફિસમાં જઉં છું. તું ક્લાસનું ધ્યાન રાખજે. જોજે કોઈ પણ સ્ટુડન્ટ અવાજ ના કરે. ઓકે ટીચર. આમ કહીને ટીચર ક્લાસમાંથી જતા રહ્યા. પણ ટીચરના જતા જ બધા જ બાળકો અવાજ કરવા લાગ્યા. અને પછી બધા બાળકો એક જગ્યાએ ભેગા થઈને જોર-જોરથી વાતો કરવા લાગ્યા. તમને ખબર છે, કાલે યુટ્યુબના પુંટુન કિડ્સની ચેનલ પર મેં એક બહુ જ સરસ કાર્ટૂનની વાર્તા જોઈ હતી. હું તો રોજ પુંટુન કિડ્સનું કાર્ટૂન જોઉં છું. બધાને આ રીતે વાત કરતા જોઈને ચિંકીએ એમને કહ્યું, અવાજ ના કરો પ્લીઝ. પ્લીઝ બધા પોતાની સીટ પર બેસી જાઓ. પણ કોઈએ ચિંકીની વાત ના સાંભળી અને બધા આમ જ અવાજ કરતા રહ્યા. ત્યારે ટીચર પાછા આવી ગયા. આ શું થઈ રહ્યું છે? ટીચરને જોઈને બધા સ્ટુડન્ટ્સ ડરી ગયા અને પોતપોતાની સીટ ઉપર પાછા બેસી ગયા. ચિંકી, મેં તને ક્લાસનું ધ્યાન રાખવા કહ્યું હતું ને. સોરી ટીચર. આવું ઘણી બધી વાર થયું. પછી જ્યારે પાછું ટીચરને ક્લાસની બહાર જવાનું થયું તો એમણે ચિંકીને કહ્યું, ચિંકી, હું કોઈ કામથી લાઇબ્રેરીમાં જઉં છું. તું ક્લાસનું ધ્યાન રાખજે. ટીચર, પણ કોઈ મારી વાત જ નથી માનતું. ચિંકી, જો કોઈ સ્ટુડન્ટ અવાજ કરે તો તું એને કંઈ જ ના કહેતી. બસ એનું નામ બ્લેકબોર્ડ પર લખી દેજે. પાછા આવીને હું એ સ્ટુડન્ટને પનિશમેન્ટ આપીશ. ઓકે ટીચર. ચિંકીના કહેવાથી ટીચર ક્લાસમાંથી ચાલ્યા ગયા. પણ આ વખતે ચિંકીએ કોઈને કંઈ જ ન કહ્યું અને એક એક કરીને સ્ટુડન્ટ્સના નામ બ્લેકબોર્ડ ઉપર લખી નાખ્યા. થોડા સમય પછી જ્યારે ટીચર પાછા આવ્યા ત્યારે એમણે જોયું કે બ્લેકબોર્ડ ઉપર કેટલાક સ્ટુડન્ટ્સના નામ લખ્યા છે. જે બાળકોનું નામ બ્લેકબોર્ડ પર લખ્યું છે તે હાથ ઉપર કરીને ઊભા રહી જાય. આવું ઘણી બધી વાર થયું. એટલે હવે ટીચરના પનિશમેન્ટથી ડરીને સ્ટુડન્ટ્સે ક્લાસમાં અવાજ કરવાનો બંધ કરી દીધો. અને આ જ કારણે હવે કોઈ પણ સ્ટુડન્ટ્સ ચિંકી સાથે વાત પણ નહોતું કરતું. મારે તારી સાથે વાત જ નથી કરવી. તું અમારું નામ બ્લેકબોર્ડ પર લખી દેશે અને પછી ટીચર અમને પનિશમેન્ટ આપે છે. હવે ચિંકી ક્લાસમાં એકલી રહેવા લાગી. ક્લાસમાં કોઈ પણ તેની સાથે વાત નહોતું કરતું.
કોઈ પણ એનું મિત્ર નહોતું બનવા માંગતું. એક દિવસ તે આમ જ પોતાના રૂમમાં ઉદાસ બેઠી હતી. ત્યારે જ તેના મમ્મી તેની પાસે આવી ગયા. શું થયું ચિંકી? તું આમ ઉદાસ કેમ બેઠી છે? હું કાલે ટીચરને કહી દઈશ કે તે કોઈ બીજાને મોનિટર બનાવી દે. પણ ચિંકી, તું તો ક્લાસ મોનિટર બનીને બહુ જ ખુશ હતી. હા, પણ હવે કોઈ મારી સાથે વાત નથી કરતું. કોઈ પણ મારું ફ્રેન્ડ નથી બનવા માંગતું. ચિંકી, તારે આવી રીતે હાર ના માનવી જોઈએ. પણ આ પ્રોબ્લેમનો કોઈ સોલ્યુશન કાઢવો જોઈએ. યાદ રાખ, દરેક પ્રોબ્લેમનો સોલ્યુશન જરૂરથી હોય છે. ચિંકીને મમ્મીની વાત સાચી લાગી. ત્યારે જ તેને એક આઈડિયા આવ્યો. બીજા દિવસે જ્યારે ટીચર ક્લાસની બહાર ગયા તો ચિંકીએ બધા સ્ટુડન્ટ્સને કહ્યું, મને ખબર છે કે હું તમારું નામ બ્લેકબોર્ડ પર લખું છું તો તમને પનિશમેન્ટ મળે છે, અને એટલા જ માટે તમે બધા મારી સાથે વાત નથી કરતા. પણ મને ક્લાસ મોનિટર બનવું ખૂબ જ ગમે છે. જો તમે લોકો અવાજ નહીં કરો અને ધીરે ધીરે વાત કરશો તો હું કોઈનું નામ બ્લેકબોર્ડ પર નહીં લખું. હા ચિંકી, આ આઈડિયા બરાબર રહેશે. એનાથી આપણે વાત પણ કરી શકશું અને કોઈને પનિશમેન્ટ પણ નહીં મળે. અને આપણે બધા પાછા મિત્ર બની જશું. અને આ રીતે ચિંકીના આઈડિયાથી ચિંકી ક્લાસ મોનિટર બની રહી અને બધા સ્ટુડન્ટ્સ પાછા તેના મિત્રો પણ બની ગયા.